Subscribe now and press the bell icon. Never miss an update. प्रसंग 4। चित्रकूट रघुनंदन छाए, समाचार सुनी सुनी मुनि आए। પૂજ્ય શ્રીના દર્શન કરવા આવનારા સંતોમાં ચિત્રકૂટના મહંત બોધરામદાસજી મહારાજ પણ હતા. મુનિ વાલ્મીકીએ ભગવાન રામને વનવાસ દરમિયાન સુખપૂર્વક રહેવા માટે જે સ્થળ બતાવ્યું હતું તે જ આ ચિત્રકૂટ. ચિત્રકૂટ એટલે ભગવાન રામની વનવાસ સમયની લીલા ભૂમિ. એનો અમિત મહિમા કોણ વર્ણવી શકે? અહીં વસેલા તપસ્વી ઋષિ મુનિઓના જપ તપ સાધનને સફળ બનાવવા માટે ભગવાન રામ સ્વયં કૃપા કરીને અહીં પધાર્યા હતા. એ મહાત્માઓને નયનાનંદ આપવા માટે જ જાણે નિરાકાર બ્રહ્મ સાકાર બન્યા હતા. તેમણે ચિત્રકૂટ જેવા જગતવંદ્ય તીર્થધામમાં સંત, ભગવંત, સત્સંગ અને અનેક પ્રકારની લીલાઓ કરી હતી. ભક્તજનો આવા પવિત્ર તીર્થનું સેવન અને દર્શન કરીને કૃતાર્થતા અનુભવે છે. ઋષિમુનિઓની તો એ અનાદિકાળથી તપઃસ્થલી છે. પુરાણોમાંથી સારાંશ લઈને ભક્ત કવિ કુલમણી શ્રીમદ ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજે વિનય પત્રિકામાં ચિત્રકૂટના મહાત્મ્યનું વર્ણન કરતા લખ્યું છે. અબ ચિત્ત ચેતી चित्रकूट ही चलूं, कोपित कली लोपित मंगल मगु, विलसत बढ़त मोह माया मलु, भूमि बिलोकु राम पद अंकित, बन बिलोक रघुवर विहार थलूं, शैल श्रृंग भवभंग हेतु लखूं, दलन कपट पाखंड दंभ दलूं વગેરે. કલીના પ્રભાવને કારણે જનતામાં લોભ, દંભ, પાખંડ આદિનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને એને વશ વર્તીને માનવ દાનવ જેવો વ્યવહાર કરવા લાગ્યો છે. આવી દશામાં મનુષ્ય માટે સાધનાનુષ્ઠાન માટે સુલભ જગ્યા એક જ રહી ગઈ અને તે ચિત્રકૂટ. સંસારના દુઃખોથી ત્રસ્ત બનેલા માણસોને સુખ આપનાર કેવળ એક ચિત્રકૂટ છે. આ પવિત્ર ભૂમિ પર છલી, પાખંડી, દુરાચારી લોકોની કોઈ ગતિ નથી. વિપત્તિથી ઘેરાયેલા અનેક મનુષ્યોએ અહીં શાંતિ પ્રાપ્ત કરી છે. જે સાધક ચિત્રકૂટમાં રહીને રોજના 1.25 મંત્ર જાપ 6 માસ સુધી ફળાહાર કરીને કરે તેની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું આ સ્થળ વિશે કહેવાય છે. બોધરામદાસજી મહારાજ ચિત્રકૂટમાં આવેલા જાનકી કુંડ પર સંત સેવા કરતા. કુંડ પર જેટલા મહાત્માઓ આવે એ સર્વેને મહારાજ ભોજન કરાવે. તેઓ ખભા પર કાવડની જેમ એક ડાલી રાખીને ઘેર ઘેર ભિક્ષા માગવા જાય. ડાલી પર લાલ વસ્ત્ર ઢાંકી રાખે અને ભિક્ષામાં જે કાંઈ મળે તે આ ડાલીમાં ભેગું કરે. આ પદ્ધતિને ચિત્રકૂટમાં કામધેનુ ફેરવવી કહે છે. મહારાજ ભિક્ષામાં મળેલું અનાજ
તે જ દિવસે મહાત્માઓને ખવડાવી દેતા. વર્ષોથી આ પ્રમાણે ચાલતું હોવાથી આસપાસના ગામડાઓના મનુષ્યો તેમને બની શકે તેટલી ભિક્ષા સામગ્રી અર્પણ કરતા અને મોસમ પર ગુણીઓ ભરીને અનાજ પણ મોકલતા. તેથી સંત સેવાનું કામ ક્યારેય અટક્યું નહોતું. બોધરામદાસજીને પૂજ્યશ્રી પ્રત્યે બહુ જ પ્રેમ. પૂજ્યશ્રી પણ એમની માનની નજરે જુએ. પૂજ્યશ્રી જ્યારે જ્યારે જુરીથી મની ઓર્ડરના રૂપિયા લેવા સીતાપુર પધારે ત્યારે ત્યારે વચમાં આવતા જાનકી કુંડ પર થોડો સમય ગાળીને બોધરામદાસજીને અચૂક મળે. પૂજ્યશ્રી એકવાર એ રીતે ચિત્રકૂટમાં પધાર્યા ત્યારે ત્યાં વસતા મહાત્માઓએ એમને પ્રાર્થના કરી, મહારાજશ્રી, જાનકી મંદિર પાસે જે કૂવો છે તે સાવ સૂકો પડ્યો છે. તેથી પાણીનું બહુ કષ્ટ છે. એકાદ લોટા પાણી માટે છેક નીચે નદી કિનારે જવું પડે છે. એટલે આ કૂવાને ઊંડો ખોદાવવાના કામમાં થોડા રૂપિયા ખર્ચવામાં આવે તો પાણી નીકળે અને સૌને રાહત મળે. જવાબમાં ગુરુદેવે હાસ્ય કર્યું. બહુ જ મધુર હસ્યા. પછી કૂવો જોવાને બહાને કૂવાને ફરતી એક પરિક્રમા કરી અને મનોમન वरुण देवताનું આહવાન કરીને બોલ્યા, आप सब लोग थोड़ा परिश्रम करके नीचे जाओ और मंदाकिनी गंगा जी मैया से 10 डब्बा जल लाकर इस कुएं में छोड़ दो. भगवान सब कुछ ठीक कर देंगे. આજ્ઞાનો તરત જ અમલ થયો અને સૂકા કૂવામાં અમૃત સરવાણીઓ ફૂટી નીકળી. જે કાર્ય વૈજ્ઞાનિક યંત્ર બળ વડે જ શક્ય હતું તે કામ પૂજ્યશ્રીએ મંત્ર બળ વડે સિદ્ધ કરી બતાવ્યું. પૂજ્યશ્રી ઘણી વાર સમજાવતા કે બ્રહ્મ અને મહાશક્તિ એ બંને અભિન્ન છે. એ મહાશક્તિ જ બ્રહ્માને જગતનું સર્જન કરવાની, વિષ્ણુને તેનું પાલન કરવાની અને મહેશ્વરને તેનો વિનાશ કરવાની શક્તિ આપે છે. આ મહાશક્તિ જગતના પંચ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને તેજમાં સર્વવ્યાપી સ્વરૂપે રહેલી છે. તેથી એ કોઈ એક વ્યક્તિની માલિકીની ન બની શકે. મહાશક્તિ ભગવાનની જેના પર કૃપા ઉતરે એ વ્યક્તિ પાસે જાય. ઉપાસકો 2 પ્રકારના હોય છે. એક આદિભૌતિક એટલે આસુરી વૃત્તિવાળા અને બીજા આધ્યાત્મિક એટલે દૈવી વૃત્તિવાળા. બીજા અર્થમાં એને વિજ્ઞાની અને યોગી તરીકે પણ ઓળખી શકાય. વિજ્ઞાની અનુમાન અને કલ્પનાનો આધાર લઈને પદાર્થ સાથે તત્વોનું મિશ્રણ કરીને દૈવી પ્રેરણા દ્વારા એ મિશ્રણમાંથી શક્તિના એક અંશને પ્રકટ કરે છે. જેની પાસે શક્તિ તે એનું સ્વામી. આવી જાતની મનોવૃત્તિ વિજ્ઞાનીઓ મહદ અંશે ધરાવતા હોય છે. તેથી એ લોકો શક્તિનો મનમાન્યો ઉપયોગ કરવાની નેમ રાખે છે અને શક્તિના સ્વામિત્વની એ અહમ વૃત્તિ દ્વારા જગતને સત્તા અને ભયથી વશ કરવા ઈચ્છે છે. યોગીઓ પણ એ જ અનુમાન અને કલ્પનાનો આશ્રય લઈને એકાગ્રતાપૂર્વક સાધના અને ક્રિયાઓ દ્વારા
મંત્રોની સહાય વડે પંચતત્વોનું સંશોધન અને ભેદન કરે છે. ત્યાર પછી એમાં સફળતા મળીએ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને તેજ એને વશ વર્તે છે. 2 ભાગ હાઇડ્રોજન અને 1 ભાગ ઓક્સિજનને ભેગા કરીએ એટલે એનું પાણી બને. એ ફોર્મ્યુલાનો કયો વિજ્ઞાની અસ્વીકાર કરશે? સિદ્ધ યોગી જરૂર પડતા આ તત્વોમાંથી શક્તિનું શોષણ પણ કરી શકે છે. આ ઉપરાંત સૂર્યમાંથી અને વનસ્પતિમાંથી પણ ક્રિયાઓ દ્વારા શક્તિને ખેંચી શકે છે. સાચા સંત પુરુષો યોગ જગતમાં ઈશ્વરી કૃપા વડે સહજ રીતે પ્રાપ્ત થયેલી એ શક્તિનો મા તરીકે સ્વીકાર કરીને જનકલ્યાણાર્થે તેનો ઉપયોગ કરવાની સદ્ભાવના રાખે છે. અસહાય તથા દુઃખી માનવ તેમની છત્રછાયા નીચે આનંદ અને સુખ મેળવે છે અને તેના યત્કિંચિત બદલામાં એ પરમ યોગેશ્વરને સર્વસ્વ આપવા ઈચ્છે છે. એક ઉપાસક સાધકનો વશીકરણ મંત્ર ભય હોય છે, જ્યારે બીજાનો વશીકરણ મંત્ર પ્રેમ હોય છે. આ રીતે પ્રાપ્ત થયેલી શક્તિ વિજ્ઞાન જગતમાં આવિષ્કાર અને યોગ જગતમાં સિદ્ધિ તરીકે ઓળખાય છે. જગતના આ પંચ તત્વો જેમને વશ વર્તે તેવા યોગીઓનું શરીર પણ એમને આધીન રહે છે. આવા યોગીઓ તેઓ ધારે તો પોતાના શરીરમાંના તત્વોમાં ફેરફાર કરી નાખીને પરમાણુઓને એવા સ્વરૂપમાં ગોઠવી દે છે કે તેમની ઈચ્છાની વિરુદ્ધ થઈને માંદગી તો શું, પરંતુ મૃત્યુ સુદ્ધા એમની પાસે ન આવી શકે. પૂજ્ય શ્રી બ્રહ્મના ઉપાસક હતા. એમણે કઠોર તપશ્ચર્યા આદરીને ઈશ્વર સાથે એક તાર બાંધી લીધો હતો. તેથી ઈશ્વરને પગલે પગલે આનુષંગિક રૂપમાં મહાશક્તિ માં પણ સામે ચાલીને તેઓ શ્રી પાસે આવ્યા હતા. તેઓ શ્રીમાં રહેલી આ દિવ્ય શક્તિએ જ મહાત્માઓના સુખ ખાતર કૂવામાં જળ પ્રકટ કર્યું. સમય ઝડપભેર પસાર થવા લાગ્યો. બોધરામદાસજી મહારાજના શરીર પર પણ વૃદ્ધાવસ્થાની અસર જણાવા લાગી. તેમનું શરીર લથડી ગયું. બીમારીએ તક સાધીને એમના અશક્ત શરીર પર હુમલો કર્યો. તેમની પાસે એવો યોગ્ય શિષ્ય નહોતો કે જે આ સ્થાનનો બોજો વહન કરી શકે. મહારાજ અત્યંત દુઃખી અને ચિંતિત રહેવા લાગ્યા. એક દિવસ બોધરામદાસજી પૂજ્યશ્રીને યાદ કરીને રડવા લાગ્યા. આથી કુંડ પર રહેતા સંતોમાંથી 1-2 સંતો પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. તેમણે તેમને બધી વાત કરી એટલે તેઓ શ્રી મહારાજને મળવા અને ધીરજ આપવા તરત જ કુંડ પર આવ્યા. બોધરામદાસજી મહારાજ શ્રી ચરણોને પકડીને રડવા લાગ્યા. રણછોડદાસજી, હવે આ સ્થાનની શી દશા થશે? મને ક્યાંય આશા દેખાતી નથી. મારા શરીરનો હવે કોઈ ભરોસો નથી. મારું કાર્ય આપે જ સંભાળવું પડશે. મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આ સ્થાન સંભાળવાની પાત્રતા આપના સિવાય બીજા કોઈમાં મને દેખાતી નથી. આપ ના પાડશો તો મહાત્માઓ અહીંથી ભૂખ્યા તરસ્યા પાછા જશે અને આ સ્થાનમાં અવ્યવસ્થા ફેલાઈ જશે.
બોધરામદાસજીના આવા વિનયભર્યા વાક્યો અને તેમની આંખમાંથી વરસતા આંસુઓથી દયાળુ શ્રી ગુરુદેવ ભીંજાઈ ગયા. થોડી વાર પછી उदास स्वरे बोलिया, मैं आश्रम के झंझट में पड़ना नहीं चाहता हूं. ईंट पर ईंट रखना मैं नहीं जानता. रोटी पे रोटी रखने का मेरा सिद्धांत है और वही सबसे अच्छा है. हाँ, यदि कोई संत स्थान संभालते हो तो मैं बाहर से अनाज, सामान आदि ढोकर ला दूंगा और व्यवस्था करने में यथाशक्ति उनको सहयोग भी देता रहूंगा. पर मैं खुद न तो मालिक बनना चाहता हूं न महंत बनना चाहता हूं. આટલું સાંભળતા રામ શરણદાસજી મહારાજ નામના મહાત્મા બોલી ઉઠ્યા, મહારાજશ્રી, આપ એમની પ્રાર્થનાનો સ્વીકાર કરવાની કૃપા કરો. હું આપને કોઈ જાતના બંધનમાં નહીં નાખું. આપ વ્યવસ્થા કરી આપશો અને બહારથી સહાય પહોંચાડતા રહેશો તો હું અહીં રહીને સ્થાન સંભાળવાની જવાબદારી લેવા તૈયાર છું. આપ ભલે યથેચ્છ વિહાર કરતા રહો. પૂજ્યશ્રીએ સંતોની પ્રાર્થના અને બોધરામદાસજી મહારાજની ચિંતા જોઈને અનિચ્છાપૂર્વક સ્થાનનો ભાર વહન કરવાની જવાબદારી ઉપાડવા માટે સ્વીકૃતિ આપી દીધી. બોધરામદાસજી મહારાજે તરત કાગળિયા તૈયાર કરીને સહી સિક્કા કર્યા અને કુંડના તમામ વહીવટનો ભાર પૂજ્યશ્રી પર નાખી દીધો. આ બધું પતી ગયાને 2 દિવસ વીત્યા. પછી બોધરામદાસજી મહારાજ નશ્વર શરીરનો ત્યાગ કરીને સાકેત ગયા. પૂજ્યશ્રી પણ જુરી છોડીને કુંડ પર આવી ગયા અને બોધરામદાસજી મહારાજના સેવકોનો સહયોગ મેળવીને તેમની પાછળ મોટો ભંડારો કર્યો. બધું નિર્વિઘ્નપણે પતી ગયા પછી તેઓશ્રીએ સ્થાનમાં એક ઝીણવટભરી નજર ફેરવી. રસોઈ ઘરમાં 2-4 વાસણો સિવાય બીજું ખાસ કાંઈ નહોતું. કોઠારમાં ચારે બાજુ વસ્તુઓ વેર વિખેર હાલતમાં પડેલી. ધીરજપૂર્વક બધું જોતા જોતા એક નોટબુક મળી આવી. તેમાં પપરેન્દાના શિવનંદનજી, રાજારામજી વગેરેની અને ખપટીહાના સેવકોની નામાવલી હતી. સાહેબ તુમ હી દયાલ હો, तुम लगी मेरे दौर, जैसे काग जहाज को सूझे और न ठौर. सर्वे त्रह सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सियाराम. Subscribe now and press the bell icon. Never miss an update.